નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર દેશમાં અનેક સેવા કાર્યોથી ઉજવણી થતી હોય છે અને સુરત જિલ્લાના પલસાણા ખાતે પણ આ અવસરને અનોખી રીતે યાદગાર બનાવવામાં આવ્યો। પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન મહાદાનની ભાવના સાથે એક ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને કર્યું। આ કેમ્પનું વિશેષ સૂત્ર હતું એક કર્મચારી એક રક્તદાતા। તે મુજબ તાલુકા પંચાયત, શિક્ષક કર્મચારી મંડળો, મહેસૂલી કર્મચારીઓ, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સંઘોના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા। આ અભિયાનનો હેતુ માત્ર રક્તદાન પૂરતો નહોતો, પરંતુ આપાતકાલીન પરિસ્થિતિઓ જેમ કે ઓપરેશન, અકસ્માતો, સગર્ભાવસ્થા તથા પ્રસૂતિ સમયે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો, જેથી માતૃ મૃત્યુદર ઘટે અને જીવ બચાવવાની માનવતા સમાજમાં વધુ મજબૂત બને। કેમ્પ દરમિયાન અનેક રક્તદાતાઓએ પોતાના અનુભવ શેર કર્યા। કોઈએ જણાવ્યું કે રક્તદાન એ માત્ર દાન નહીં પણ જીવ બચાવવાનું પુણ્યકાર્ય છે, તો કોઈએ કહ્યું કે આજે વડાપ્રધાનના જન્મદિવસે આપણે સૌએ સમાજ માટે કંઈક આપવાનો સંતોષ મેળવ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સુરત જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા। ખાસ વાત એ રહી કે કેમ્પમાં કુલ 600 જેટલા રક્તદાતાઓએ નોંધણી કરાવી। આ આંકડો પોતે જ દર્શાવે છે કે સમાજમાં રક્તદાન પ્રત્યે લોકોમાં કેટલી જાગૃતિ વધી રહી છે। રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે સંઘ દ્વારા રાજ્યભરમાં 1 લાખ રક્તબોટલ એકત્ર કરવાની અભિયાન સરખી કામગીરી ચાલી રહી છે અને પલસાણાનો આ પ્રયાસ પણ એ લક્ષ્ય તરફનું એક મહત્વનું પગથિયું સાબિત થશે। બ્લડ બેંકની ટીમ, પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તબીબી સ્ટાફ અને સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર આયોજન કરીને દાતાઓને સુવિધા પૂરી પાડવામાં ખાસ યોગદાન આપ્યું। અંતમાં કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પલસાણા ખાતે યોજાયેલા આ રક્તદાન અભિયાનએ માત્ર લોકોમાં જાગૃતિ જ ફેલાવી નથી, પરંતુ રક્તદાન મહાદાનનો સંદેશ આપીને સમાજને જીવદાયી પ્રેરણા પણ આપી છે। રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, SPP ભારત ન્યૂઝ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામોરચા ના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા સૌના લોકલાડીલા અને પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આ મહારક્તદાન શિબિર જેની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં 375 થી વધારે જગ્યાએ એકી સાથે આખા ગુજરાતમાં આ મહારક્તદાન શિબિર યોજાયું છે। આ મહારક્તદાન શિબિરમાં અત્યારે 1,25,000 થી વધારેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ પલસાણા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લગભગ 600 ની આજુબાજુ રજીસ્ટ્રેશન થયું છે અને એમાં અત્યારે હાલની પરિસ્થિતિ શરૂઆત થઈ છે અને લોકો ખૂબ ઉત્સાહભેર આ મહારક્તદાન શિબિરમાં જોડાયા છે। તમામ સંગઠનો, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, આચાર્ય સંઘ તથા તમામ ગામે ગામના નગરજનો, વડીલો સૌ આમાં ઉત્સાહભેર જોડાયા છે અને આ જે મહારક્તદાન શિબિર છે એને સફળ બનાવવા માટે સૌ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે। આ તબક્કે સુરત જિલ્લાના કન્વીનર તરીકે હું તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો જે લક્ષ્યાંક છે કે સમગ્ર ગુજરાતમાં 1 લાખ બ્લડ યુનિટ અમારે ભેગા કરવાના છે, તો આજે અમે એ લક્ષ્યાંકને પૂર્ણ કરી અને સિદ્ધ કરી બતાવીશું કે તમામ સંગઠનો અને મહામંડળનો મોરચો છે એ તમામ તબક્કે મોદીજીને એક એવી ભેટ આપીશું કે મોદીજી આ ભેટને કાયમને માટે યાદ રાખશે અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં અમારું આ જોડાણ થાય, અમારું આ નામ થાય એવી અભ્યર્થના સહ વિરમું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે એક શિક્ષણ નમો દાન પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ યોજેલો છે સંયુક્ત થઈને એ લોકોએ, તેમાં લગભગ 500 થી ઉપર પ્લસ થવાના છે। એ આજે આજ રોજ નરેન્દ્ર મોદી સાહેબ 17મી જન્મ જયંતિ નિમિત્તે એ લોકો શિક્ષક લોકોનો એક મહા યોગદાન ફાળો કરવામાં આવ્યો છે। इस बड़े प्रधान श्री नरेंद्र मोदी जी के जन्मदिन के उपलक्ष्य में बड़ा मेगा कैंप, ब्लड डोनेशन कैंप का आयोजन हो रहा है
और इसका उद्घाटन आज के दिन सवेरे हमारे तालुका प्रमुख श्री योगेश भाई पटेल द्वारा संपन्न किया गया। इस अवसर पर बहुत सारे गणमान्य पदाधिकारी गण भी मौजूद थे और जैसा कि हमें मालूम हुआ है कि आज के दिन हमारे पूरे पलसाना तालुका के टीचर्सगण, सारे पुलिसगण, बहुत सारे हेल्थ स्टाफ बढ़ चढ़कर हिस्सा ले रहे हैं और जैसा कि मालूम हुआ है कि 500 के ऊपर लोगों ने रजिस्ट्रेशन कर रहा है और अपनी स्वेच्छा से इन लोगों ब्लड डोनेट का कर भी रहे हैं। और ऐसे जैसा कि हमें मालूम, हम लोग सब जानते हैं कि ब्लड डोनेट करना रक्तदान महादान कहा जाता है।